નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી વિષયની અંદર જે તમારું નવું પાઠ્યપુસ્તક છે એની અંદર ચેપ્ટર નંબર 15 જે છે કે પહેલો વહેલો નિર્ણય, એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે વિડીયોની અંદર જોવાના છીએ. તો મિત્રો, વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે. અને હા, જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેવાની છે, કારણ કે અમારી ચેનલ તમને આગળ આવનારી પરીક્ષાઓની અંદર ખૂબ જ ફાયદાકારક રહેવાની છે. તો ચલો મિત્રો, જોઈએ આપણું સ્વાધ્યાય સોલ્યુશન. તો સ્વાધ્યાયની અંદર સૌપ્રથમ છે વાતચીત વાળા પ્રશ્નો. તો વાતચીતના પ્રશ્નના જવાબ જે છે અહીંયા એ ખાલી તમને સમજવા પૂરતા આપેલા છે. બાકી જે પ્રશ્ન જવાબ છે આપણે જાતે આપણા અનુભવ પરથી, આપણી વિચાર શક્તિ પરથી લખવાના છે. તો પહેલો છે કે તમારે શાળામાં જવાનું હોય તે પહેલા તમારી માતા એટલે કે તમારી મમ્મી શી તૈયારી કરે છે તમને તૈયાર કરાવવામાં, એ તમારે લખવાનું છે. સરસ મજાનું. આગળ બીજો છે, તમારે શહેરની કોઈ હોસ્ટેલમાં જવાનું થાય તો તમને ગમે? જો ગમે તો હા, ના ગમતું હોય તો ના, અને એનું કારણ પણ તમારે આપવાનું છે. તમારે જાતે વિચારીને લખવાનું છે. અહીંયા જે જવાબો છે ખાલી મિત્રો માર્ગદર્શક માટે છે, બાકી આપણે જવાબો જાતે જ વિચારીને લખવાના છે. હવે જોઈએ ઘર અને હોસ્ટેલના જીવનમાં શું તફાવત છે, એ તમને જે જોવા મળતો હોય એ લખવાનો છે. અહીંયા જોઈએ તો ઘરે માતા પિતા બધી જવાબદારીઓ સંભાળે છે, પરંતુ હોસ્ટેલમાં બધું જાતે સંભાળવું પડે. કપડાં ધોવા, સમયસર ઉઠવું, અભ્યાસની જવાબદારી લેવી પડે. આગળ છે, ઘરે માતાના હાથનું ગરમા ગરમ અને મનપસંદ ભોજન મળે. પછી હોસ્ટેલમાં મેસનું ભોજન એટલે કે જે ભોજનાલયમાંથી ભોજન આવતું હોય છે લેવું પડે છે, જે કદાચ પસંદગીનું પણ ના હોય. ઘરે કુટુંબ સાથે આત્મીય વાતાવરણ હોય, અને હોસ્ટેલમાં વિવિધ વિચારધારા અને સંસ્કૃતિના મિત્રો સાથે રહેવાનું થાય છે. અને જે મિત્રો હોસ્ટેલમાં રહેતા હશે અથવા રહીને આવ્યા હશે એમને ખબર હશે કે હોસ્ટેલ એક મિત્રો સ્વર્ગ જેવી ગણાય છે. હોસ્ટેલમાં આપણે શરૂઆતના દિવસોમાં મુશ્કેલી પડે છે, પરંતુ જ્યારે આપણને ફાવટ આવી જાય છે ત્યારે આપણને ઘરે આવવાનું પણ મન થતું નથી, કારણ કે હું મારા અનુભવ પરથી કહું છું. આગળ છે, ઘરે નિયમો અને સમયમાં થોડી છૂટછાટ મળે છે. હોસ્ટેલમાં ચુસ્ત નિયમો અને સમયપત્રક પાળવું પડે છે. આગળ છે, ઘરના સભ્યો આપણને સુરક્ષા પૂરી પાડતા હોવાથી હોસ્ટેલની સરખામણીમાં સ્વાવલંબી બનવું, આત્મવિશ્વાસ અને સામાજિક કૌશલ્ય વિકસાવવાનું, નવા પડકારોનો સામનો કરતા શીખવાનું આપણને ઓછું મળે છે. પરંતુ હોસ્ટેલમાં ઘરની સરખામણીમાં સ્વાવલંબી બનવામાં, આત્મવિશ્વાસ અને સામાજિક કૌશલ્ય વિકસાવવામાં, નવા પડકારોનો સામનો કરતા શીખવાનું ખૂબ મળે છે. આથી આપણો સારો વ્યક્તિત્વ વિકાસ થાય છે. નેક્સ્ટ છે, તમે બેંકમાં ખાતું ખોલાવ્યું છે? શા માટે? તમે ખોલાવ્યું હોય તો હા લખવાનું છે, ને શા માટે ખોલાવ્યું છે એનું કારણ તમારે સંપૂર્ણ જણાવવાનું છે. અહીંયા જે જવાબ છે એ ખાલી મિત્રો તમારે એકવાર વાંચવાનો છે, ને આને લગતું તમારે લખવાનું છે જાતે. ચલો તો મિત્રો નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ. આગળ જઈએ. આગળ છે પાંચમો, તમારે ઘરથી દૂર રહેવાનું થાય તો કઈ કઈ વસ્તુઓની જરૂર પડે? જો તમારે ઘરથી દૂર કોઈ પ્રવાસ અથવા હોસ્ટેલમાં તમે જતા હોય, તમે સાથે કઈ કઈ વસ્તુઓ લઈ જાઓ છો એ તમારે લખવાનું છે. જોઈ શકો છો અહીંયા તમને સંપૂર્ણ માહિતી આપેલી છે, પરંતુ આપણે જાતે લખવાનું છે, જોઈને કોપી પેસ્ટ કરવાનું નથી. આગળ જો છઠ્ઠો, કે શાળાએ આવતા પહેલા તમારા માતા પિતા તમને શી શિખામણ આપે છે એ તમારે લખવાની છે. સાતમો, તમારા પિતા તમારા પર ક્યારેય ગુસ્સા થયા છે ખરા? શા માટે? બધાના પિતા કોક ને કોક વખત આપણા ઉપર ગુસ્સે થયેલા જ હોય છે. ક્યારે ગુસ્સે થયા એ આપણે લખવાનું છે, ને ગુસ્સે થાય છે એ આપણા સારા માટે જ કહેતા હોય છે. આઠમો, તમારી આસપાસ કોઈએ અધ વચ્ચેથી ભણવાનું છોડી દીધું છે? કેમ? તમારી આસપાસ કોઈ એવો હોય, તમારો એવો એકાદ કેસ તો હશે જ કે તમારા આજુબાજુ શહેર મહોલ્લામાં તમારા કુટુંબમાં કોઈએ ભણવાનું છોડી દીધું છે, અને કયા કારણોસર છોડ્યું છે એ પણ તમારે લખવાનું છે. આગળ જઈએ. નવમો, તમે તમારા મિત્રને ક્યારે મદદ કરો છો અને શા માટે કરો છો એ લખવાનું છે. દસમો, તમે પૈસાની બચત કેવી રીતે કરશો, એ બચતનો તમે શો ઉપયોગ કરશો એ તમારે લખવાનું છે. જોઈ શકો છો. આગળ છે બીજો, કે કૌંસમાં આપેલા શબ્દનું વર્ગીકરણ કરો, તેમાં એકમને આધારે વધુ શબ્દોનો ઉમેર કરવાનો છે. આપણે જોઈ શકો છો વર્ગીકરણ છે બેંકને લગતા શબ્દો અને શિક્ષણને લગતા શબ્દો. તો બેંકને લગતા શબ્દો કયા કયા છે એ જોઈએ. સૌપ્રથમ તો બેંક આવી જાય, બચત ખાતું, ફોર્મ, પૈસા, એસોસિએટેડ, એકાઉન્ટ, ચેકબુક ને બેલેન્સ.
પછી શિક્ષણને લગતા શબ્દો કયા છે શિક્ષણને લગતા? તો છે યુનિવર્સિટી, એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, ફોર્મ, એડમિશન, કેરિયર, કોલેજ, ક્લાસ, ગ્રેજ્યુએટ, ડિગ્રી. આગળ પણ છે, આગળ જોઈ શકો છો ડિસ્ટિંક્શન, રજિસ્ટ્રેશન ને સેમેસ્ટર. નેક્સ્ટ આગળ જોઈએ ત્રીજો, આ એકમમાં વપરાયેલા અંગ્રેજી શબ્દ શોધી તેનો ગુજરાતી અર્થ જણાવવાનો છે. આખા પાઠમાં વપરાયેલા. તો અહીંયા ઉદાહરણ છે યુનિવર્સિટી તો વિશ્વવિદ્યાલય, એવી રીતે એકાઉન્ટ તો હિસાબ અથવા ખાતું, એડમિશન તો પ્રવેશ અથવા દાખલો. આ તમને સમાનાર્થીમાં પણ પૂછાય તો પણ આપણને આવડવા જોઈએ. એવા જોઈ શકો છો અનેક શબ્દ તમને આપેલા છે પાઠમાં વપરાયેલા. એ તમામે તમામ શબ્દો તમારે વિડીયો સ્ટોપ કરીને પહેલા તો સંપૂર્ણ ધ્યાનથી વાંચી લેવાના છે, પછી જ તમારે નોટબુકની અંદર લખવાના છે. પ્રશ્નો ખાસા છે એટલે આપણે વાંચતા નથી. તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ વાંચવાના છે, બેઠા બેઠા કોપી પેસ્ટ નથી કરવાના મિત્રો. જોઈ શકો છો સંપૂર્ણ આન્સરો આપેલા છે આપણને. બધા જ 42 જેવા પ્રશ્નો છે, સોરી 43 જેવા પ્રશ્નો છે. હવે છે વાક્યમાં વપરાયેલ અંગ્રેજી અર્થવાળા શબ્દોને સ્થાનિક ગુજરાતી અર્થવાળા શબ્દો લખવાના છે. આ એક્ટિવિટી તમારે જાતે કરવાની છે. અહીંયા ઉદાહરણ છે કે જેવી રીતે યુનિવર્સિટી છે તો યુનિવર્સિટી ઇંગ્લિશ શબ્દ છે, તો એની જગ્યાએ આપણે ગુજરાતી શબ્દ ઉમેરીને વાક્ય બનાવવાનું. તો યુનિવર્સિટીનો ગુજરાતી શું થશે? વિશ્વવિદ્યાલય. તો આરવે ગુજરાત વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ લીધો. એવી રીતે આપણે બીજા શબ્દો બનાવીશું. આગળ પાંચમો, આપેલા વાક્યને ઘટનાક્રમમાં ગોઠવો. જે તમને વાક્ય આપેલા છે આ તમને સ્વાધ્યાયની અંદર આપેલા છે, એના જવાબ જોઈએ. જોઈ શકો છો જવાબ છે પહેલો કે ગૌરાંગને કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળ્યું. બીજો છે ગૌરાંગનું બચત ખાતું બેંકમાં ખોલવામાં આવ્યું. ત્રીજો ગૌરાંગના ખાતામાં 5,000 રૂપિયા જમા કરાવ્યા. ચોથો હેમંતભાઈ ગૌરાંગ ઉપર તાડુક્યા. પાંચમો મધુબહેને પોતાના પુત્રને મનાવ્યો. છઠ્ઠો પિતાનું અવસાન થતા વિજયે અભ્યાસ છોડી દીધો. સાતમો કોલેજના મિત્રોએ વિજયની ફી અને હોસ્ટેલનો ખર્ચ ભોગવી લીધો. આઠમો ગૌરાંગના નિર્ણય ઉપર હેમંતભાઈને આનંદ થયો. નેક્સ્ટ આગળ છે છઠ્ઠો, આપેલ ચલણમાં તમારી વિગતો ભરવાની છે. જે તમને મિત્રો ચલણ આપેલું છે એની અંદર તમારે તમારી વિગતો ભરવાની છે. જોઈ શકો છો અહીંયા તમને ખાલી સમજવા પૂરતું આપેલું છે. બાકી તમારે જાતે જ તમારું નામ, એડ્રેસ બધું જ જાતે લખવાનું છે. આપણે મોટું કરી દઈએ જેથી કરીને તમને સારી રીતે દેખાઈ શકે. જોઈ શકો છો હવે તમને દેખાતું છે મસ્ત. આવી રીતે તમારે નામ લખવાનું છે, રૂપિયા લખવાના છે, ખાતા નંબર લખવાનો છે, લાસ્ટમાં સહી કરવાની છે, પેલી બોક્સની અંદર તારીખ લખવાની છે, પછી નીચે પણ એવી માહિતી તમારે પૂરી કરવાની છે. જોઈ શકો છો આવી રીતે. તો નેક્સ્ટ આપણે આગળ વધીએ. આગળ જોઈ શકો છો સાતમો કે આપેલ શબ્દનો મોટેથી બોલો અને તમારા મિત્રોને શ્રુતુ લેખન કરાવો. શ્રુતુ લેખન એટલે શું? કે તમારે બોલવાનો છે અને તમારા મિત્રો એ શબ્દો સાંભળીને લખશે અને તમારે જોવાનું છે કે કોના શબ્દો સાચા લખેલા છે. આને કહીશું આપણે શ્રુતુ લેખન. આગળ છે મધુબહેને હોસ્ટેલ માટે જરૂરી સામાનની યાદી બનાવી છે. શબ્દ ચોરસમાંથી યાદી મુજબના શબ્દો શોધવાના છે. તો કયા છે? બૂટ પોલિશ, બ્રશ, પછી છે જોઈ શકો છો ટમ્બલર. નેક્સ્ટ આગળ છે ઓશિકુ, દોરી, સ્લીપર, ચાવી, તાળું, ટૂથપેસ્ટ. એવી રીતે આપણે શબ્દો જોઈએ તો જોઈ શકો છો જરૂરી સામાનની યાદી કઈ કઈ થશે? તો થશે બૂટ પોલિશ, બ્રશ, ગ્લાસ, રજાઈ, ઓશિકુ, ટમ્બલર, પોલિશની ડબ્બી, ટૂથપેસ્ટ, સ્લીપર, તાળું, ચાવી, ચાદર ને દોરી. હવે છે માં વિશેની કહેવતો શોધો અને કહેવતનો વિચાર વિસ્તાર કરવાનો છે. તો પારકીમાં જ કાન વિંધે, આનો અર્થ શું થશે? કે બીજાના કબજામાં બાળક રહે તો તેનું કયું માને અને ઘડાય. આગળ જઈએ. આગળ છે માં તે માં, બીજા બધા વગડાનામાં, એટલે કે માં સમાન બીજું કોઈ નહીં. અને એનો વિચાર વિસ્તાર પણ તમને આપેલો છે. તે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો વાંચી લેવાનો છે, પછી લખવાનો છે. બીજો, મા બાપ જન્મ આપે કર્મ નહીં, એટલે કે માતા પિતા બાળકને જન્મ આપે છે પરંતુ તેના કર્મ, ભાગ્ય, નસીબ નક્કી કરી શકતા નથી. આગળ છે ત્રીજો કે માગ્યા વગર તો માં પણ ન પીરશે, એટલે કે જો તમે માગશો નહીં તો માં પણ તમને ભોજન પીરસી શકશે નહીં. જો માગશો તો જ તમને મળશે. વિદ્યાર્થી મિત્રો આ ખાલી 3 જ છે. આના સિવાય તમને પણ કોઈ સારી એવી કહાવત આવડતી હોય તમે કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. આગળ જઈએ. આગળ છે પ્રશ્નના ઉત્તર લખો અને આ પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાશે. પહેલો, ગૌરાંગને હોસ્ટેલમાં મૂકવા માટે ઘરમાં શી તૈયારીઓ ચાલતી હતી?
તો પહેલા જોઈએ તેના મમ્મી મધુબહેન એડમિશન મળ્યું ત્યાર પછી 10 દિવસ સુધી હોસ્ટેલમાં લઈ જવાની વસ્તુઓનું લિસ્ટ બનાવતા હતા. બીજો, તે લિસ્ટ મુજબની વસ્તુઓ પણ મધુબહેન લઈ આવતા હતા. ત્રીજો, મધુબહેન ગૌરાંગના મિત્રની મમ્મીનો સંપર્ક સાધી કોલેજમાં જઈ આવ્યા. ચોથો, કોલેજની બાજુની બેંકમાં ખાતું ખોલાવી તેમાં 5000 રૂપિયા જમા કરાવવાનું નક્કી કરવામાં આવ્યું. આગળ છે હેમંતભાઈના સ્વભાવની શી વિશેષતા હતી એ આપણે જણાવવાનું છે. તો હેમંતભાઈ સ્વભાવે ચોકસાઈ વાળા વ્યક્તિ છે. તેઓએ હિસાબની વ્યવહારની ચીવટને કારણે બંગલો, કાર, ફેક્ટરી વગેરે ઉભું કર્યું છે. તેઓ નારિયેળની છાલ જેવા કડક અને એટલા જ કોપરા જેવા પણ કુણા છે. ત્રીજો, મધુબહેન ગૌરાંગની હોસ્ટેલ જવા માટેનો આગ્રહ શા માટે રાખતા હશે એ આપણે જોઈએ. તો મધુબહેનને ગૌરાંગને રહેવાની, તેની સલામતીની અને તેને મળનારી સુવિધાઓની ખાતરી કરવી હશે કે ત્યાં કેવી સુવિધા છે. આ ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે સંતાનની સુખાકારી માટે માતાને સ્વાભાવિક ચિંતા હોય છે. તેથી ગૌરાંગની સુખાકારી સુનિશ્ચિત કરવા મધુબહેન તેની હોસ્ટેલ જવાનો આગ્રહ રાખતા હશે. અને જે મિત્રો હોસ્ટેલમાં રહેતા હશે એમને ખબર હશે કે જ્યારે તમે હોસ્ટેલમાંથી ઘરે જાઓ છો ત્યારે ઘરની અંદર સૌથી ખુશખુશાલ જો પાત્ર હોય તો આપણી માં છે. અને જ્યારે આપણે ઘરથી હોસ્ટેલે જઈએ છીએ ત્યારે સૌથી વધુ દુઃખી આપણી માતા થતી હોય છે. હું મારા અનુભવ પરથી કહું છું, બધાને હોસ્ટેલ વાળા જે મિત્રો હશે એમને બધાને ખબર હશે. તો હેમંતભાઈ ગૌરાંગ ઉપર શા માટે તાડુકી ઉઠ્યા એનો જવાબ આપણે આપવાનો છે. તો જોઈ શકો છો એનો તમને સંપૂર્ણ આન્સર અહીંયા આપી દીધેલ છે. જે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો સંપૂર્ણ પ્રશ્નનો આન્સર જે છે એકવાર રીડ કરીને લખી લેવાનો છે, જેથી કરીને પરીક્ષાની અંદર પણ પૂછાય તો એક વખત આપણે વાંચેલો હોય તો એના લગતું આપણે લખી શકીએ. પાંચમો, ગૌરંગ પોતાના પિતાને બેંક એકાઉન્ટનો હિસાબ આપવાનું શા માટે ટાળતો હતો એ તમારે લખવાનું છે. તો એનું કારણ આપણને ખબર છે, આપણે પાઠની અંદર ભણ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી અમારી સાથે ના જોઈન થયા હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે આગળ આવનારી જે તમારી વાર્ષિક પરીક્ષા છે એની અંદર અમે તમને સારી એવી તૈયારી કરાવીશું, સારા એવા મોસ્ટ એમપી પ્રશ્નો આપીશું, જેથી કરીને તમારી પરીક્ષાની તૈયારી એકદમ સરળ બની જશે. માટે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે હજી સુધી જોઈન ના થયા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ છે. અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો. આગળ છે છઠ્ઠો કે પિતાએ આપેલા રૂપિયાનું ગૌરાંગે શું કર્યું અને કેમ કર્યું એનો પણ આપણે જવાબ આપવાનો છે. સાતમો છે કે ગૌરાંગનો પહેલ વહેલો નિર્ણય તમને ગમ્યો કેમ. તમારે તમારા અનુભવ પરથી લખવાનું છે. તમને ગમ્યો, ના ગમ્યો હોય તો ના લખવાનું. આગળ જોઈ શકો છો વિસ્તૃતમાં જવાબ છે. નેક્સ્ટ આપેલા ફકરાનું યોગ્ય ઝડપથી વાંચન કરો. 1 મિનિટમાં કેટલા શબ્દો વાંચ્યા તેની નોંધ કરવાની છે. તમારે મિત્રો વાંચન કરવાનું છે અને 1 મિનિટની અંદર તમે કેટલું વાંચી શકો છો એ આપણે જણાવવાનું છે. તો મિત્રો થઈ શકતું હોય તો આપણે અહીંયા કરીએ. એ જો ટાઈમર આવી શકતું હોય તો આપણે લાવીએ અને કંઈક કરીએ. જોઈ શકો છો તમારે પણ આ એક્ટિવિટી કરવાની છે. સોરી મિત્રો, ટાઈમર આપણે અહીંયા નથી આપતું. તો આપણે વાંચીએ 1 મિનિટની અંદર કેટલા શબ્દો વંચાય છે. ફટાફટ તમારે વાંચવાનું છે કે મધુબેન હર્ષાને કહ્યું બેટા બસ આટલી જ વાત છે ને પછી તારો પેલો દોસ્ત વિજય ગ્રેજ્યુએટ થયો ખરો આ યુનિવર્સિટીમાં, એ ડિસ્ટ્રિક્ટ સાથે વહેલા વર્ગમાં પાસ થઈ ગયો. આ ચાલ તારા ખર્ચેલા પૈસા લેખે લાગી. હવે આ વાત તું તારા માર પર છોડી દે. 2-3 દિવસ પછી હેમંતભાઈ જ્યારે મૂડમાં હતા ત્યારે મધુબેને પતિની ગૌરવને પહેલા એકાઉન્ટનો હિસાબ આપ્યો અને વિગતવાર વાત કરી. વાત સાંભળીને હેમંતભાઈ ખૂબ ખુશ થયા અને બોલી ઉઠ્યા મારા છોકરાએ જે સારો નિર્ણય કર્યો મને આનંદ છે. એ છોકરા નિર્ણય કરતા શીખ્યો ગૌરવ પાસે મારી જે અપેક્ષા હતી તે આ જ હતી. નિર્ણય લેતા શીખો. ખોટો નિર્ણય લેવા જાય તો એના અનુભવને ધ્યાનમાં રાખી બીજા નિર્ણય લો. બીજા દિવસે પિતા પુત્ર ઓફિસમાં બેઠા કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક હેમંતભાઈએ પૂછ્યું પછી તારા પેલા દોસ્ત વિજયને નોકરી મળી ગઈ, ન મળી હોય તો મને કઈ એસોસિએટ કેમિકલ્સ વાળાને એક સારા કેમિકલ એન્જિનિયરની જરૂર છે. આવી રીતે તમારે ફટાફટ વર્ગખંડની અંદર આવી પ્રવૃત્તિ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, આ હતું આપણું ધોરણ 8 વિષય ગુજરાતી વિષયની અંદર 15મું ચેપ્ટર જે છે કે પહેલ વહેલો નિર્ણય એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.